આપણે હવે ક્યાંક મારા કાકા મોબાઈલ જોવાનો છે એટલે મૂવી જોવાનો છે એટલે આપણે ઉપર જોઈએ છે કોમ્પ્યુટરમાં કયો લેવાનો. ચલો આપણે પણ જોવા જઈએ કયો લે છે. અને ભાઈ બીજી વાત એ કે ઓલા નવી ચેનલમાં પણ પછી પાછું શોર્ટ વિડીયો મસ્ત એડિટિંગ થઈ ગયું છે ભાઈ. અત્યારે બધા હતા મસ્ત ફેમિલી. મારા નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છો. કેમ છો બધા મજામાં? બધાને પછી વિશ્રામ મજા આવે જાગી ગયા સવારના હજી વહેલા જાગી ગયા હતા ને સુઈ ગયા હતા પણ કારણ કે 2-3 દિવસથી બ્લોગ નથી બનાવવો એટલે કારણ કે અત્યારે એડિટિંગ કરવાનું પછી તમને ખબર કરવાનું એટલે માથા પર બહુ રહે. જો આપણે ઉપર ત્યાં કામ કરતા આપણે નાહી લીધું છે અને અત્યારે એવું વિચારીએ છીએ હજી લાઈવ કરીએ. જો આપણે ક્યાંક કરીશું પેલા વિચારીએ ક્યાંક લાઈવ કરીએ પેલા નાસ્તો કરી લઈએ. કરી લીધું છે ને ભાઈ આપણે શું કામ હતું ઉપર કારણ કે હું તમને કહું ભાઈ આપણે દોરી બાંધવા નથી કારણ કે વરસાદ આવે છે એટલે કપડાં ઉપર સુકવવાના છે. બીજા મળે વરસાદનું મોસમ છે એટલે સુકાવવા પડે અંદર નહીં તો ભીના થઈ જાય બીજા. અને આપણે ચલો અત્યારે હવે આપણે મસ્ત થઈ ગયું છે. ખાલી વોશિંગ મશીનનું કામ બાકી છે કારણ કે એમાં પાણી ન અડે એટલે એનું સ્પેશિયલ આપણે ગાડીનું ફોલ્ડનું છે ને કવર પડ્યું છે ઢાંકવાનું છે. ચલો આપણે પછી ઢાંકી દઈએ. પેલા કપડાં બધા વોશિંગ મશીનમાં નાખી દઈએ પછી પૂરું થઈ જાય પછી નાખશું. આપણે દૂધ લેતા દૂધ લેવા જવાનું છે. ચલો આપણે 4 રૂપિયા છૂટા લઈએ પછી દૂધ લેવા જઈએ. ગાડી ઇલેક્ટ્રિક સ્કૂટી ચા તાજા લેતા હોય અને છાસની છેલ્લી મિત્રો એ છાસની છેલ્લી કેવી મળે છે ખબર છે કે અલગ અમૂલની સુમૂલનું દહીં સૂન બધું મળે છે. સુમૂલની તમને દેખાડવું આપણને પછી તમને છાસ દેખાડું કાઢી નાખી છે એટલે હવે ન દેખાડીએ હું સાવ અલગ જ આવે અમૂલ કરતાં થોડીક ખાટી હવે બહુ મજા આવે છાસ પીવાની સુમૂલની. 16 રૂપિયાને હવે મજા આવે. સુરતમાં એક મળે મિત્રો ગમે ત્યાં જાઉં સુમૂલની છાસ સુમૂલનું દહીં મળે મિત્રો સુમૂલનું દૂધ મળે ઘણું બધું સુમૂલની વસ્તુ મળે. ચલો અત્યારે ભાઈ આપણે છે ને ભાઈ ફ્રી ફાયર રમવાનું છે. હવે આપણે ખબર છે ટર્ની પેપ આવે છે આપણે નાખી દીધી છે આજે કારણ કે આપણે વિચારીએ છીએ કે ફ્રી ફાયરમાં લાઈવ કરીએ પણ યાર સબસ્ક્રાઈબર ઓછા છે અને આમાં પણ યાર તમે પ્લીઝ યાર સબસ્ક્રાઈબર કરી દો. આવું નવું મારે બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો અત્યારે આપણે ક્યાંક વિચારીએ લાઈવ કરીએ કાં તો અત્યારે વિડીયો બનાવી નાખીએ મસ્ત એડિટિંગ કરી નાખ્યું છે ને. ચલો અત્યારે આપણે જમવા માટે બેસી જાય. એમાં મારી બેન આવે પછી ફઈના ઘરે ગઈ છે એટલે અને ચલો ભાઈ આપણે હવે ક્યાંક મારા કાકા મોબાઈલ જોવાનો છે એટલે મૂવી જોવાનો છે એટલે આપણે ઉપર જોઈએ છે કોમ્પ્યુટરમાં કયો લેવાનો. ચલો આપણે પણ જોવા જઈએ કયો લે છે. અને ભાઈ બીજી વાત એ કે ઓલા નવી ચેનલમાં પણ પછી પાછું શોર્ટ વિડીયો મસ્ત એડિટિંગ થઈ ગયું છે ભાઈ. અત્યારે બધા હતા મસ્ત એડિટિંગ જોતા આવજો. ન જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ન કર્યું હોય તો આપણે ઉપર જઈએ. હવે ફોન જોઈ લીધો ને ભાઈ ઓનલાઈન ક્યાંક રેનોનો છે રેનો 11 પ્રો ભાઈ જોવા સુધી ક્યાંક 5 જવા જવાના જમણા અત્યારે. અને ચલો અત્યારે આપણે જમી લઈએ આજે મસ્ત જમવાનું છે પૂરણપોળીની છે જમી લીધું છે ને અત્યારે બહારના રૂમમાં બેઠા છે કારણ કે મારા કાકા આવે તમને ખબર છે ને ફોન લેવાનો છે ને ફોન આપણે તો નથી જવાનું મારે 2 કાકા જશે એ કાકાના અહીંયા 2 કાકા અને ચલો જશે ને આપણે ક્યાંક રેનો ઓપ્પોનો ક્યાંક લેવાનો છે રેનો 11 પ્રો જશે અત્યારે જોવા બુકિંગ કરાવ્યું પણ મારો મોટો આવ્યો એટલે પાછું કેન્સલ કરાવી નાખ્યું. બહુ લગાવે દુકાનવાળા એટલે અને ચલો અત્યારે ફ્રી ફાયર રમશું પછી જે કુરિયર રમવાનું છે જે કાકા ઓનલાઈન કોલેજ ખબર છે તમને બધાને તમે પહેલાં તે એટલે કુરિયર રમવાનું છે પછી એના સીસી પર કરી દેવાનું છે. ચલો રાહ જોશું હજી તો વાર છે 3 વાગ્યા છે અત્યારે તો મસ્ત જમી જોઈએ. જમવામાં બહુ મોટું થઈ ગયું આજે પૂરણપોળી અને ભીંડાનું શાકમાં કોબીનું સલાડ હતી. આપણે મસ્ત જમવું પણ લીધું છે. હવે ગ્લાસ પણ પી ગયો છે આપણે ભાવનગર જઈને બરાબર પછી અહીંયા ત્યાં ખબર નહીં પેલા દુકાન કે કારણ કે મારા કાકાની લોકોની લોકોને આવ્યા છે અને ભાઈ અચાનક પડે આપણે ભાઈબંધની દુકાન છે ઓળખે છે એટલે ભાઈબંધ કહેવાનું એટલે ભાઈ ત્યાંથી કાટ નથી ગ્લાસ તૂટી ગયો કારણ કે ભાઈ શું કામ પીટો હું તમને કહું ભાઈ માસી પોતા કરતા મેં ચાર્જિંગમાં મૂક્યો ચાર્જિંગમાં પાછું કારણ કે ટીપોલ પીટી હતી ને એમાં બધા કપડાં પહેર્યા એની ઉપર મૂકું તો લસરી જાય એટલે ભાઈ ચાર્જિંગ ઉપર મૂક્યો પછી પાડ્યો એટલે ભાઈ તૂટી ગયો ગ્લાસ આખો એટલે કાઢી નાખ્યું ખોટું વાગે એટલે ચલો અત્યારે આપણે ઘડી ફ્રી ફાયર રમશું હજી રાહ જોઈએ એની કુરિયરની ફ્રી ફાયર રમતા હતા ને અત્યારે ટીવી જોઈએ હવે ભાઈ આપણે ઘડી વાર તારક મહેતા આવે કંટાળો હોય છે એટલે હજી કુરિયરવાળો તો જે આવ્યો નથી એટલે ત્યાં સુધી આપણે તારક મહેતા જોઈએ છે. આપણે ભાઈ હવે ઘડી તમને ખબર છે તારક મહેતા જોઈ લીધું અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો ચા પી લઈએ. ચા પી લીધી છે અત્યારે ચલો અત્યારે રમશું કે કંટાળો આવે છે એટલે રમી વરસાદ આવે છે અહીંયા તો ભાઈ એટલે કપડાં નખવાય પીના છે એટલે બધે કપડાં છે સામાન અંદર નખમાં નાખી દઈએ. અને અત્યારે આપણે તમને કીટ દેખાડું આપણી જોઈ રહી મારા ભાઈની છે મારી તો નહીં. ચલો આપણે પહેરીને દેખાડીએ. હું તો નહીં પહેરું મારો ભાઈ પહેરશે. અત્યારે અગાસીમાં આવ્યો કારણ કે મારો ભાઈ આપણે જ કીટ પહેરવાની અત્યારે કારણ કે એ અત્યારે અગાસીમાં જશે વરસાદમાં પલો હાથે કરીને પાણી આવે છે એટલે આપણે અગાસીમાં સરખું કરવા આવ્યા છે. અત્યારે તો મહર્ષિ બહાર ગયો છે મારો ભાઈ. ચલો આપણે સરખું કરી નાખીએ. આ લગાડવાનું છે વચમાં એટલે અહીંયા જો ચલો આવું થઈ ગયું છે ને અહીંયા ચલો એ સરખું કરી નાખીએ ને પછી આપણે નીચે જઈએ. હવે હમણાં દીપ બહાર વરસાદ આવે છે તમે જોઈ શકો છો.
બહાર વરસાદ આવે છે અત્યારે તો મારો ભાઈ જો સામે ઊભો બોલ રૂચે છે એનો. તો મિત્રો આપણું ઘરની અગાસી તમને પહેલાં દેખાડી હતી. ચલો આપણે હવે સરખું કરી નીચે જઈએ હવે. મારો ભાઈ કરી નાખશે કારણ કે હજી ઉપર રહેવું છે એટલે ચલો આપણે હવે નીચે જઈએ ફ્રી ફાયર ગેમ રમીએ મિત્રો. બેસી જઈએ આજે છે ઉઠલા છે પહેલાં જમી લઈએ. ભાઈ અત્યારે આપણે ભાઈ હવે ઘડી કરે ટીવી જોશું કારણ કે આપણને ખબર છે આજે ઉઠલા હતા જમવામાં. ભાઈ આજે ટીવીમાં મેચ છે તમને બધાને કહી દઉં કે ભાઈ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ચલો મેચ જોઈએ આપણે પછી ફ્રી ફાયર રમશું. તો ચાલો મેચ જોઈએ ઘડી વાર. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો છે ભાઈ વિરાટ કોહલી તો 0 રનમાં આઉટ થઈ ગયો છે. આજે રોહિત શર્મા બહુ રેમો અડધી સેન્ચુરી કદાચ થઈ ગઈ છે હજી તો નથી જોઈ જમા બેઠો હતો એટલે ભાઈ વિરાટ કોહલી તમને ખબર હતી આઉટ થઈ ગયો ને ભાઈ રોહિત શર્મા પણ આઉટ થઈ ગયો છે. હવે જોઈએ એમાં શું થાય છે ઇન્ડિયાનો. આપણે ટીવી જ બંધ કરી દીધું હોય જોવું જ નથી જે જીતે એ હવે રમવાની આજે મસ્ત ફ્રી ફાયર રમવા છે મિત્રો ભાઈ 3 થી 4 ગેમ રમ્યા ભાઈ 3 માઇનસ થયું 2 પ્લસ થયું એટલે પાછું આપણે જેમ હતું એમ જ થઈ ગયું. અને ભાઈ માઇનસ તો પાછું વધારે થાય છે કોને ખબર પાછા મારા ભાઈ બધી લે હીરોઇકમાં છે ને હું ખાલી હીરોઇકમાં જોજી તમને ખબર છે થોડાક દિવસ પહેલા હું હીરોઇકમાં પહોંચ્યો હતો અને અત્યારે ભાઈ આપણે ઇન્ડિયા રન ક્યાંક 500 205 રન કર્યા છે એ ક્યાંક 205 જેટલા અને આપણે ક્યાંક મેં જોયું હતું છેલ્લે 204 કે 205 થયા હતા. અને બહુ સારું એમાં છે રોહિત શર્મા તો મિત્રો ક્યાંક 92 રન પછી આઉટ થયો છે. બહુ મસ્ત આજે તો મોજ પડી અને ભાઈ ક્યાંક ઓસ્ટ્રેલિયાનો ક્યાંક પ્લેયર છે વોર્નન ક્યાંક કેવું નામ છે મને નથી ખબરતું તે તો આઉટ થઈ ગયો ભાઈ અત્યારે ઓસ્ટ્રેલિયાના ભાઈ ક્યાંક 7 રન થયા જેટલા 7માં 1 વિકેટ પડી ગઈ બહુ સારું કહેવાય ભાઈ આપણે ઇન્ડિયા જીતશે. તમે કોમેન્ટ કરજો ભાઈ તમને કઈ ગમે ભાઈ આજે કેમ કોમેન્ટ ઓન રાખીશ કારણ કે કોને ખબર આજે ડેઈલી હું કોમેન્ટ ઓન રાખું ને તો ઓફ થઈ જાય એટલે વાયટી સ્ટુડિયોમાંથી છે ને ઓન કરવી પડે છે. એટલે ચલો ભાઈ આપણે હવે કાલે ઓન રાખીશ ને ભાઈ કહેજો બધા તમે કઈ ટીમમાં છો. અત્યારે ગયા હતા ભાઈ અને અહીંયા મસ્ત ફ્રી ફાયર રમતા હતા કારણ કે અહીંયા વાઈફાઈ છે એટલે નેટનું કંઈ પ્રોબ્લેમ નહીં ને ભાઈ અત્યારે મસ્ત અહીંયા બુયા કર્યું છે અને બહુ મજા આવી. ચલો અત્યારે આપણા બ્લોગને એન્ડ કરીએ. અત્યારે દૂધ પી લે પછી સુઈ જઈએ અને બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે તમને નવા બ્લોગમાં તમને મળીએ. બાય બાય.